હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે તો સવારે દાદીને પેલું ખજૂરનું એનું જ્યુસ પાયું, પછી એમને દવા પાઈ અને પછી એને કીધું હતું પહેલાં થોડું દૂધ પીધું, પછી કહે કે હવે હું 10 વાગે પીશ, તો પાછું 10 વાગે પાયું તો બધું પી ગયા અને અત્યારે તો બેઠા. મેં થોડા દિવસ પહેલાં વસ્તુ મંગાવી હતી, એ આવી ગઈ, એ હું તમને રક્ષાબંધનના દિવસે પહેરીને બતાવીશ. મારા દાદીનું મોઢું આવી ગયું, જેના લીધે તીખું નહીં ખાઈ શકતા, તો હવે એને દાળનું શાક ખાવું. હવે કઈ દાળ એ તો હું તમને પછી કહીશ કઈ દાળ, પણ એવું કીધું કે મારા હાટું પહેલાં તમે મોરી કાઢી લઈજો. તો હવે પહેલાં જોઈ બા ખાઈ હે કેટલું, એ હજી હમણાં જ એને જ્યુસ પીધું છે. એટલે અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું. હું તમને દાળ કહેતી હતી, એ મગની દાળનું શાક ખાવું હતું બાને, તો એ કરી દીધું. અત્યારે બાએ ખાઈ લીધું, દાળ પી ગયા અને હવે અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા અને હવે અમે થોડી વાર દાદી પાસે બેસીશું, એને ઊંઘ નહીં આવે ત્યાં સુધી. અમારે અહીંયા 3 દિવસની આગાહી આવી, 8, 9 ને 10ની. એમાં 9, 10 એવું કહેતા હતા કે સૌરાષ્ટ્રમાં પણ છે વરસાદ. તો અત્યારે એવું વાતાવરણ તો બન્યું ને, અત્યારે કોક છાંટા પણ આવે. તો હું હવે તમને બતાવું કઈ બાજુ વધારે અંધારું. આ જો આ બાજુ અંધારું. આ બાજુ પાછું થોડું ખુલ્લું. અમારે અહીંયા હમણાં વરસાદ આવ્યો. વરસાદ તો થોડી વાર આવ્યો, એ પહેલાં તો લાઇટ વહી ગઈ. આજે તો પવન પણ નહોતો, ખાલી વરસાદ આવ્યો, ત્યાં લાઇટ વહી ગઈ. અત્યારે અમારા લોકોને જમવાનું બની ગયું અને આજે મારા દાદીને ગીડા થેપલા ખાવા હતા, તો ગીડા થેપલા કર્યા અને સૂકી ભાજી કરી. તો હવે પહેલાં મારા દાદીને ખવડાવીશ, પછી અમે લોકો જમવા બેસીશું. આજે સાંજના 5 વાગ્યા પછી ક્યારેક વરસાદના સારા એવા ઝાપટા આવી જાય અને અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.